જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રી સરકાર શબ્દ તો કદાચ સાંભળ્યો જ હશે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ સરકારી જમીન છે શું અને કોઈ પણ સોદો કરતા પહેલા એના વિશે જાણવું કેમ આટલું બધું જરૂરી છે. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ એક એવી ગંભીર ભૂલ છે જે લોકોની આખી જિંદગીની કમાણી ડૂબાડી શકે છે અને વર્ષો સુધી કોર્ટ કચેરીના ધક્કા ખવડાવી શકે છે. પણ ચિંતા ના કરશો, કારણ કે આજે આપણે એ જ શીખીશું કે આ મોટી ભૂલથી બચી કેવી રીતે શકાય. ઓકે, તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 સીધા સાદા ભાગમાં વહેંચી દીધી છે. પહેલા પરિચય, પછી એના નિયમો, એને ઓળખવાની સાચી રીત અને છેલ્લે જો ભૂલ થઈ જાય તો એના પરિણામો શું આવે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ શ્રી સરકાર જમીન એટલે આખરે છે શું. આ શબ્દનો મતલબ બહુ સીધો છે, એવી જમીન જે સરકારની માલિકીની હોય. પણ ચાલો એને જરા વધારે ઊંડાણથી સમજીએ. તો જુઓ, અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આ જમીન કોઈ એક વ્યક્તિની નથી, એ જનતાની મિલકત છે અને સરકાર ફક્ત એનું સંચાલન કરે છે. મતલબ કે ટેકનિકલી તો એ આપણા સૌની સહિયારી સંપત્તિ છે. આ સ્લાઇડ પર નજર નાખો. આનાથી વધુ સ્પષ્ટ કશું જ નથી. આ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, બિલકુલ નહીં. આ સીધી અને સિમ્પલ સરકારી મિલકત છે. વાત પૂરી. આપણી આસપાસ જ નજર કરીએ તો રસ્તાઓ, હાઈવે, નદી તળાવના કિનારા, ગામનું ગોચર, સરકારી ઓફિસો, આ બધું શું છે? આ બધું શ્રી સરકાર જમીનના જ ઉદાહરણો છે. આપણને ખબર પણ નથી હોતી, પણ એ આપણા રોજના જીવન સાથે જોડાયેલી છે. ઓકે, તો હવે આપણે એના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, નિયમો. શું આ જમીન ક્યારે ખરીદી શકાય? ચાલો આ સવાલનો જવાબ શોધીએ અને માલિકીની આપણી સમજને વધુ પાકી કરીએ. અને આ એ સવાલ છે જે લગભગ દરેકના મનમાં આવે છે, બરાબર ને? કે શું શ્રી સરકાર જમીન ખરીદી કે વેચી શકાય? અને સાંભળજો, આનો જવાબ કોઈ પણ ખરીદનાર માટે બહુ જ અગત્યનો છે. તો જુઓ, એકદમ સીધી વાત છે. મોટાભાગના કેસમાં આનો જવાબ છે ના. સરકારી જમીનનું ખાનગી રીતે વેચાણ કરવું એ કાયદાની વિરુદ્ધ છે. આવો કોઈ પણ સોદો થાય તો એ શરૂઆતથી જ ગેરકાયદેસર અને રદ્દબાતલ ગણાય. પણ શું આનો કોઈ અપવાદ છે? હા, અમુક ખાસ કિસ્સામાં છે, પણ એમાં એક મોટી શરત છે. સરકાર અમુક સમય માટે જમીન લીઝ પર એટલે કે ભાડાપટ્ટે આપી શકે છે અથવા કોઈ સરકારી યોજના માટે ફાળવી શકે છે. પણ યાદ રાખજો, આમાં માલિકી ક્યારેય નથી મળતી. જમીનનો સંપૂર્ણ માલિકી હક તો સરકાર પાસે જ રહે છે. અંતિમ કંટ્રોલ હંમેશા સરકારનો જ હોય છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ બધું જાણી લીધું, પણ આવી જમીનને ઓળખવી કઈ રીતે? અને સૌથી અગત્યનું, એક મોટી અને મોંઘી ભૂલ કરતા જાતને બચાવવી કઈ રીતે? તો પોતાની સુરક્ષાને બચાવવા માટે આ રહ્યો એક સિમ્પલ 4 સ્ટેપનો પ્લાન. સૌથી પહેલા, 7/12નો ઉતારો બરાબર તપાસો. બીજું, માલિકીના ખાનામાં જે નામ લખ્યું છે એને ધ્યાનથી વાંચો. ત્યાં શ્રી સરકાર, ગવર્નમેન્ટ કે રાજ્ય સરકાર જેવા શબ્દો લખેલા છે કે નહીં એ ખાસ જુઓ. અને છેલ્લે, ગામના નકશા અને બીજા સરકારી રેકોર્ડ સાથે એને સરખાવીને ખાતરી કરી લો. આ 4 પગલાં તમારી સુરક્ષાની પહેલી દિવાલ છે. અને હા, જો જરા પણ શંકા જાય ને તો અટકશો નહીં. તરત જ તાલુકા ઓફિસમાં તપાસ કરાવો અથવા કોઈ સારા વકીલની સલાહ લો. યાદ રાખજો, ભવિષ્યમાં થનારા લાખોના નુકસાન અને કાયદાકીય માથાકૂટથી બચવા માટે અત્યારે ચૂકવેલી થોડી ફી કંઈ જ નથી. પણ માની લો કે કોઈકે આ બધી સલાહ ના માની અને ભૂલ કરી બેઠા. તો શું થાય? હવે આપણે એના પરિણામોની વાત કરીશું અને એ એટલા ગંભીર છે કે એ સાંભળીને સમજાઈ જશે કે પેલી તપાસ કરવી કેમ આટલી બધી જરૂરી છે. આ સવાલ બહુ અગત્યનો છે. જો કોઈએ ભૂલથી શ્રી સરકાર જમીન ખરીદી લીધી અથવા એના પર કબજો કરી લીધો તો પછી શું? કમનસીબે આ એક કડવી હકીકત છે જેનો સામનો ઘણા લોકો કરે છે અને એનો રસ્તો સહેલો નથી. સૌથી પહેલાં તો સરકારી નોટિસ આવશે, એ પછી મોટો નાણાકીય દંડ પણ થઈ શકે છે અને છેવટે એ જમીન પરથી કબજો હટાવવા માટે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. ટૂંકમાં આ એક એવો સોદો છે જેમાં ચારે બાજુથી નુકસાન જ નુકસાન છે. તો આ આખી વાતચીતમાંથી જો એક જ વસ્તુ યાદ રાખવાની હોય ને તો એ આ છે: જમીન ખરીદતા પહેલાં હંમેશા, અને હું ફરી કહું છું, હંમેશા દસ્તાવેજો બરાબર તપાસી લેવા. તો હવે આ બધું જાણ્યા પછી
શું કોઈપણ પ્રોપર્ટી ડીલ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાય છે? આ સવાલ પર વિચારજો અને એ પાક્કું કરજો કે ભવિષ્યમાં કોઈપણ જમીનનો સોદો કરો તો એની શરૂઆત કિંમત પૂછવાથી નહીં પણ કાગળિયા જોવાથી થાય.